નમસ્કાર ઉમેદવાર મિત્રો, તો સ્વાગત છે ફરી એક સાંજના વિડીયોમાં। હવે મિત્રો, સ્ટાફ નર્સિંગના ઉમેદવારોની જીત અને 17/4/2025માં શું ચુકાદો આવ્યો છે, ઉમેદવારોની એક માંગ છે પૂરી કરવામાં આવી છે। તો આજની મહત્વની અપડેટ આપવાનું છું। સ્ટાફ નર્સિંગના ઉમેદવારો છો તો વિડીયો તમારા માટે ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે। હવે મિત્રો, ઘણા એવા યુટ્યુબના થંબનેલમાં જોવા મળ્યું છે કે સ્ટાફ નર્સિંગના ઉમેદવારોની જીત। હવે મિત્રો, એક અભિયાન શરૂ કર્યું છે બધા ભેગા થઈને કે જેમાં કમેન્ટ કરવાની છે, તમારો અભિપ્રાય જણાવવાનો છે, જેથી શું તમે ઈચ્છી રહ્યા છો। કારણ કે ઘણા ઉમેદવારોની માંગ છે અલગ અલગ હોય છે। અમુક ઉમેદવારો હોય છે એમને જગ્યા વધારો કરવો હોય છે, અને ઘણા એવા ઉમેદવારો હોય છે એમને ભરતી કેન્સલ કરાવી હોય છે। તો ખાસ મિત્રો, કમેન્ટમાં જરૂરથી તમારો અભિપ્રાય જણાવજો। અને વધુમાં વધુ મિત્રો, કોર્ટમાં જે કેસ ચાલી રહ્યો છે એ મુદ્દે આજની શું અપડેટ છે થોડી ચર્ચા કરીએ। મિત્રો, આપણે ખબર છે કે હાઈકોર્ટમાં પિટિશન છે દાખલ કરવામાં આવી છે, જે 15 કે 16 તારીખે આપણને જોવા મળી। હવે સાથે મિત્રો 50 કરતાં પણ વધુ પિટિશનો દાખલ કરવામાં આવશે, એટલે કે અરજીઓ જોવા મળી છે। હવે એ અરજીઓની સુનાવણી મિત્રો આપણને ખબર હતી, કાલે એક વિડીયો મૂક્યો હતો કે ભાઈ 17 તારીખે અરજીની સુનાવણી થવાની છે। તો એ 17 તારીખની સુનાવણી છે મિત્રો, તો એ 17/4ની જે સુનાવણી હતી મિત્રો, એમાં મિત્રો આપણને ખબર છે કે ફરી એક તારીખ છે આપવામાં આવશે। મિત્રો, આપણે એક ચેનલ છે માનવ જ્ઞાન એકેડમી કરી, અને એમાં એક આપણે વિડીયો મૂક્યો હતો કે જ્ઞાન સહાયક 70-30નો, જેમાં હાયર સેકન્ડરીના ઉમેદવારો માટે 70-30નો જે નિયમ છે એ મિત્રો એના ઉપર 1 વર્ષથી ચુકાદો શરૂ છે। તો એ ઉમેદવારોનું એ હતું કે 70-30નો જે નિર્ણય છે, જેમાં તમારા ડિગ્રીના માર્ક્સ ગણવા કે પછી ડિગ્રી સિવાયના તમારા એક્ઝામમાં માર્ક્સ ગણવા, એ મુદ્દે પિટિશન છે દાખલ કરવામાં આવી હતી ઉમેદવારો દ્વારા। તો એના મિત્રો હજી સુધી એના જે સુનાવણીઓ છે એની ડેટો છે એ આવી રહી છે। તો હમણાંની એક વાત કરીએ તો હમણાં 10 દિવસમાં 5 કે 10 દિવસમાં એક ફરી સુનાવણી આવી હતી, અને એ સુનાવણીમાં ફરી મિત્રો નેક્સ્ટ અપડેટ આપવામાં એ આવી છે કે 6ઠો મહિનો છે એ ફરી લેવામાં આવ્યો છે। તો 6ઠા મહિનાની 4 તારીખ કે એમ તારીખ છે એ ફરી ડેટ આપવામાં આવી છે, જે હાયરિંગ ડેટ છે એ દિવસે સુનાવણી થશે। એટલે મિત્રો 1 વર્ષ નહીં પરંતુ 8 મહિનાની આજુબાજુ થઈ ગયા છે, ડેટ ઉપર ડેટ આવી રહી છે। તો મિત્રો, આપણે એક સની દેઓલનો એક ડાયલોગ પણ આપણે જોયું છે કે તારીખ ઉપર તારીખ આપવામાં આવે છે, ઇન્સાફ ક્યારે મળશે। મિત્રો, આવું એક થયું છે, સ્ટાફ નર્સિંગમાં પણ આવું જોવા મળવાનું છે। હવે મિત્રો, ફરી 24/4/2025ને હાયરિંગ ડેટ આપવામાં આવી છે। વિશાલ ઠાકોર કહીને ભાઈ છે કમેન્ટ કરી છે। આપણને મિત્રો ઓછી માહિતી મળી છે આમાં મુદ્દે, કેમ કે ઓફિશિયલ કોઈ અપડેટ આવ્યા વગર વિડીયો ના બનાવી શકીએ, પરંતુ એ કમેન્ટ આવી હતી ભાઈએ કે ભાઈ 24/4/2025નો હાયરિંગ ડેટ છે। તો આપણને ખબર છે કે હાઈકોર્ટમાં જો નેક્સ્ટ લેવલનો ચુકાદો નથી આવતો તો મિત્રો ફરી ડેટ આપી દેતા હોય છે। તો ફરી 24 તારીખની ડેટ આવી છે એવી માહિતી મળી છે। અને બીજી પણ અપડેટ જોવા જઈએ તો મિત્રો, ઉમેદવારોની ઘણા એવા થંબનેલમાં જોવા મળ્યું છે કે ઉમેદવારોની જીત થઈ છે। મિત્રો, હજુ આપણને હાયરિંગ જોવા મળી રહી છે, ઉમેદવારોની જીત ક્યાંથી થઈ છે તો ખાસ એ પણ ધ્યાનમાં લેવું। અને ઘણા ઉમેદવારો મિત્રો કમેન્ટના માધ્યમથી જણાવતા હોય છે કે કેન્સલ થવી જોઈએ। મિત્રો, આપણો એક જ ઉમેદવારોની એક જ માંગ હોવી જોઈએ। બધાની અલગ અલગ માંગ હશે તો કોઈ બધાની અલગ અલગ માંગ સ્વીકારવામાં નહીં આવે। કાં તો જગ્યા વધારો થશે, કાં તો સીટ વધારો થશે, કાં તો એક્ઝામ કેન્સલ થશે, બંનેમાંથી એક હોવું જોઈએ। હવે 50% ઉમેદવારો એમ કહી રહ્યા છે જગ્યા વધારો થાય, અને 50% ઉમેદવારો એવું બોલી રહ્યા છે કે અમારે કેન્સલ જ કરવી છે ભરતી। મિત્રો, કેટલું યોગ્ય છે? ઘણા આ તરફેણમાં હશે, ઘણા બીજી બાજુ તરફેણમાં હશે, તો એ પણ એક મુદ્દો છે। બાકી તમારો અભિપ્રાય ચોક્કસ જણાવજો, અને એ અભિપ્રાયની કમેન્ટો જે વધુમાં વધુ આવશે તો એ કમેન્ટો આપણે આરોગ્ય મંત્રી સુધી પહોંચાડીને ટ્વીટ કરીને માહિતી મોકલીશું, જેથી ઉમેદવારોની જે આશા છે કંઈ ના કંઈ એ આશા ઉપર જે કિરણ એક છે મિત્રો આશાનું, તો એ ફરતું રહે અને આરોગ્ય મંત્રી સુધી વાત પહોંચે એ માટેથી વિડીયો વધુ વધુ શેર કરજો। બાકી આપણને ખબર છે ડોક્યુમેન્ટ થઈ ગયા પછી મિત્રો ફરી કંઈ થવાનું નથી, તો ડોક્યુમેન્ટ પણ થઈ રહ્યું છે। જોઈએ હવે આગળ શું અપડેટ મળે છે કે ફરી આપણે નવી એક્ઝામની તૈયારી કરવી પડશે, એ પણ એક ઘણા ઉમેદવારોના મનમાં પ્રશ્નો હશે। બાકી એનો સોલ્યુશન ટૂંક સમયમાં લાવીશું, અને વિડીયો વધુ વધુ શેર કરજો। નવા ખાસ ચેનલ પર ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરશો। તો આજની મિત્રો અપડેટ હતી, બીજી કંઈ અપડેટ મળી નથી આજની। તમારા કોઈ ધ્યાનમાં અપડેટ હોય તો ચોક્કસ કમેન્ટમાં જણાવજો। જય હિન્દ, જય ભારત।